ચલો પેલા એક વાત સાંભળી લો. વન બાય બધાને રીડ કરવાનું છે, બરોબર? કેવી રીતે? વન બાય વન જે છે એ રીડ કરવાનું છે. ઓકે. હા સર, ઓકે. અને પ્લસ એક બોય રીડ કરે, પછી એને 4 ઓપ્શન રીડ કરવાનું છે, આન્સર આપવાનો છે. પછી એનો વારો ક્યારે આવશે? બીજા બધા બોઈઝ રેડી કરી નાખે, હા, પછી એનો વાર આવશે. એટલે તૂટી નથી પડવાનો. એક ક્વેશ્ચન રીડ કરો પછી બીજો ક્વેશ્ચન રીડ કરો, હા, પછી ત્રીજો ક્વેશ્ચન ઈ જ રીડ કરે, પછી ચોથો, બીજો, પછી પાંચમો કોઈ ઈ જ રીડ કરે. બધાયને વારો આવવો જોઈએ, બરોબર? જો આવું કોઈ કરશે ને તો એને રિમૂવ કરી દઈશ. હા, આવું કોઈ કરશે, વારંવાર ક્વેશ્ચન રીડ કરશે, બીજાનો વારો આવવો છે, બરોબર? બધા જે છે ઓનલાઈનમાં, બધાનો જે ક્લાસમાં બધાયનો વારો આવવો છે ક્વેશ્ચન રીડ કરવા માટે, આન્સર આપવા માટે, બરોબર? એટલે એવી કોઈ જે છે ઉતાવળ નથી કરવાની, બરોબર? આ પહેલા કહી દઉં છું બધા બોયઝને. ઓકે, ચલો રોલ નંબર એડ કરી દીધા હોય તો ચલો ક્વેશ્ચન 1 થી સ્ટાર્ટ કરો. ચલો. સર હું બોલું? 113. હા, યસ. હા સર. ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓનો સમાવેશ થાય છે? સર ઓપ્શન બોલું કે ડાયરેક્ટ જવાબ? ડાયરેક્ટ આન્સર આવતો ડાયરેક્ટ આન્સર. આપેલ તમામ. આપેલ તમામ ડાયરેક્ટ આન્સર. આપેલ તમામ એમાં ઓપ્શન બી બોલવાના, હા, તો ખબર હશે. હા સર. માનવ વમણ, શાકભાજીનો કચરો, બેક્ટેરિયા. માનવનો જે શાકભાજીનો કચરો છે એને શું છે? બેક્ટેરિયા જે છે એ બધા શું છે? ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓનો સમાવેશ થાય? આવી બધી અશુદ્ધિઓનો સમાવેશ થાય છે. આની બદલે તમે ઓપ્શનમાં એ બી આપ્યું હોય: કાર્બનિક અશુદ્ધિઓ, અકાર્બનિક અશુદ્ધિઓ, ધાતુઓ, સૂક્ષ્મજીવો, બરોબર? એવી જે છે એ બધું આના પેટા પ્રકાર છે એમ ગણી લો તો બી ચાલે. એ બી આપે, બરોબર? રાઈટ. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો નેક્સ્ટ. કોણ છે? કોણ બોલે છે? સર હું બોલું છું. યસ. ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિ નથી? સી ઓપ્શન. ઓપ્શન સી. ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓ કાર્બનિક અશુદ્ધિઓ નથી? જો બેટા આવી રીતે ન બોલે. ઓપ્શન સી, બરોબર? કાર્બનિક અશુદ્ધિ નથી એટલે બધી કઈ કાર્બનિક અશુદ્ધિ નથી. તો આમાં તમે ઓપ્શન રીડ કરો બધા. હા સર. પ્રાણીઓનો કચરો, બી યુરિયા, સી માનવ મૂળ, ડી રાસાયણિક ખાતર, સી માનવ મૂળ. આન્સર સી આવશે. રાઈટ છે આની જોડે બધા. હમ. ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિઓ નથી? કઈ અશુદ્ધિ આમાંથી કાર્બનિક અશુદ્ધિ નથી? ચલો, કોણ કહેશે? બીજું કોઈ? સર રાસાયણિક ખાતર. યસ, રાસાયણિક ખાતર આવશે. શું આવશે? રાસાયણિક ખાતર આવશે. ઓકે. ઓકે, ચલો નેક્સ્ટ. નેક્સ્ટ ચલો. બોયઝ હા આ સર. શું છે? ચલો નેક્સ્ટ. સર ત્રીજું વાંચું ને? હા, પણ પૂછવાનું નથી મને. રીડ કરો. હા સર. એરેટર એરેટર દ્વારા શું કરવામાં આવે છે? ઓપ્શન કોણ રીડ કરશે? મેં. એ હવા ઉમેરવામાં આવે છે. બે ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે. સી લાકડા પ્લાસ્ટિક જેવા પદાર્થો દૂર કરવામાં આવે છે. અજારક
બેક્ટેરિયા દાખલ કરવામાં આવે છે. શું આવશે આન્સર? એરેટર દ્વારા શું કરવામાં આવશે? એરેટર દ્વારા શું અજારક કરવામાં આવે છે? બેક્ટેરિયા અજારક બેક્ટેરિયા. યસ. નેક્સ્ટ. અજારક બેક્ટેરિયા દાખલ કરવામાં આવશે એરેટર દ્વારા. ઓકે, વેરી ગુડ. કોણ કોણ સહમત છે આ ભાઈની જોડે? શું નામ છે ભાઈ તારું? મોહમ્મદ રઝા. મોહમ્મદ રઝા જોડે કોણ કોણ સહમત છે? બીજા કોઈ આન્સર આપો. ચલો મને બીજું કોઈ. લાકડા, પ્લાસ્ટિક જેવા પદાર્થોને દૂર કરવામાં આવે છે. આ સર ભાઈ હવા વેરી ગુડ. શું નામ છે ભાઈ તારું? હવામાં ઉમેરવામાં હવામાં નહીં, હવા ઉમેરવામાં આવે છે. હા સર એરેટર દ્વારા શું કરવામાં આવશે? એરેટર દ્વારા હવા ઉમેરવામાં આવશે. ખાસ યાદ રાખજો. શું કીધું છે? એરેટર દ્વારા શું કરવામાં આવશે? એરેટર દ્વારા જે છે હવા ઉમેરવામાં આવે છે. ઓકે, ચલો નેક્સ્ટ. સર હું વાંચું? મને પૂછવાનું નથી, રીડ કરવાનું છે તમારે. મેં પરમિશન લેવાની નથી. હા સર. WWTP દ્વારા શુદ્ધિકરણ પામેલ પાણીમાં ક્લોરીન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? એ ભૌતિક, બી જૈવિક, સી રાસાયણિક, ડી આપેલ પૈકી એક કઈ નહીં. સર જવાબ રાસાયણિક, સી આવશે. ઓકે, આના વિશે આપણે વાત નથી કરી પ્રક્રિયા વિશે, બરોબર? તો તમને 3 પ્રક્રિયા કીધી. એ 3 પ્રક્રિયા જે છે ભાગ ભજવે છે. 3 પ્રક્રિયાના કારણે જે છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જે છે શું થાય છે? પાણીનું શુદ્ધિકરણ થાય. 3 પ્રક્રિયા કઈ કઈ છે? હા, કઈ પ્રક્રિયાને કોને રાસાયણિક પ્રક્રિયા કહેવાય, કોને જૈવિક કોને કહેવાય, કોને જે છે ભૌતિક કહી શકાય? તો અહીંયા પહેલી વાત તો એ કહી છે ક્લોરીન વાયુ અથવા ઓઝોન જે છે ઉમેરીએ છીએ. પાણીમાં જે ક્લોરીન વાયુ અથવા તો ઓઝોન વાયુમાં પસાર કરીએ છીએ અને જંતુ રહિત બનાવીએ છીએ. શું છે? જંતુનાશક બનાવીએ છીએ, બરોબર? પાણીને જંતુ રહિત કે જંતુનાશક બનાવીએ છીએ. તો ક્લોરીન અને ઓઝોન જે રસાયણો ઉમેરવા અને જંતુનાશક બનાવી, આ આખી ઘટના શું છે? રાસાયણિક પ્રક્રિયા. પ્રક્રિયા શું થાય? રાસાયણિક પ્રક્રિયા થાય. પ્લસ પાણીમાં જો પાણીને જે શરૂઆતમાં બાષ્પીભવનમાંથી પસાર કરવું, મોટો મોટો કચરો જે પછી સદન ટાંકામાં કાંકરીઓ દૂર થઈ જાય છે. પછી મોટા ટકા મધ્યમ કરતા ઢળેલા ટકા. આ પ્રક્રિયા કઈ છે? આ પ્રક્રિયા છે ભૌતિક પ્રક્રિયા. શું છે? ભૌતિક પ્રક્રિયા. જૈવિક પ્રક્રિયા કઈ છે? કે પાણીમાં ઝારક બેક્ટેરિયા ઉમેરવા. પાણીમાં શું કરવું? ઝારક બેક્ટેરિયા ઉમેરવા જે શું કરે છે? બધા કચરા જે છે એનું શું થાય? વિઘટન કરે છે. અને પ્લસ બાયોગેસમાં જે અજારક બેક્ટેરિયા ઉમેરીએ છીએ, બાયોગેસ શું કરીએ? અજારક બેક્ટેરિયા ઉમેરીએ છીએ અને ગેસ બાયોગેસ ઉત્પન્ન થાય છે. તો અજારક બેક્ટેરિયા ઉમેરો અને જારક બેક્ટેરિયા ઉમેરો એની પ્રક્રિયા એનું કાર્ય કરે છે અને ગેસ ઉત્પન્ન થાય છે. અને એક જે છે જારક વિઘટનનું કામ કરે છે. અજારક બાયોગેસ ઉત્પન્ન થાય છે. તો આ શું છે? જૈવિક પ્રક્રિયા છે. તો આવી રીતે 3 જે છે એને ભાગમાં 3 પ્રક્રિયામાં ડિવાઈડ કરેલા છે. ભૌતિક પ્રક્રિયા, જૈવિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયા. ઓકે, બરોબર? ઓકે, ચલો હું નેક્સ્ટ. સર સવાલ વાંચું? હા સર. હેલો સર હું વાંચું? પૂછવાનું નથી કોઈએ. પૂછવાનું નથી કોઈએ. મને કેટલી વાર મેં કહું તમને? WWTP દ્વારા સ્વચ્છ પાણીમાં ઝારક બેક્ટેરિયા દ્વારા ઔષધિઓનું વિઘટન કરવામાં આવે છે. તેને કઈ પ્રક્રિયા કહે છે? એ ભૌતિક, બી રાસાયણિક, સી જૈવિક અને ડી સુકવણી. જવાબ સી જૈવિક. ડી સુકવણી. સી જૈવિક. ઓકે, વેરી ગુડ. ચલો નેક્સ્ટ. બિલાડી 7 સર વાંચું? મને પૂછવાનું નથી. મેં તમને શું કહું છું? આ 5 વાર મેં કીધું છે.
તમારે વન બાય વન રીડિંગ કરવાનું છે, મને પૂછવાનું નથી કે મેં વાંચ્યું, નામ લઈને મેં વાંચ્યું, રોલ નંબર મેં વાંચ્યું. તમે રીડ કરો કન્ટિન્યુ વન બાય વન. તમને કઈ પ્રોબ્લેમ થાય, ન આવડે, ના સમજાય ને મને કહેજો. દરેક ક્વેશ્ચનમાં હું તમને થોડુંક સમજાવીશ. પણ નીચેના તમારે પૈકી કન્ટિન્યુ એક પછી એક બધા રીડ નથી કરવાનું. ભાઈ હું જ બધા ક્વેશ્ચન રીડ કરી દઉં એવું કરવાનું ના પડે. મને પૂછવાનું નથી કોઈ. તો કેટલો ટાઈમ વેસ્ટ થાય. સર હું વાંચું, સર હું આ વ્યક્તિ હું વાંચું, આ રોલ નંબર હું વાંચું. એવું નથી કરવાનું. ઓકે, ચલો કન્ટિન્યુ. નીચેના પૈકી કયું સારી ગૃહ વ્યવસ્થાનું ઉદાહરણ છે? ખાદ્ય તેલો અને ચરબીને ગટરમાં ખાલી કરવા જોઈએ. બીજું, બી, ખાદ્ય તેલો એ ચરબીને કચરાપેટીમાં નાખવામાં જોઈએ. સી, ચા ગાળ્યા પછી વધેલી ચાની પત્તીઓને શીક દ્વારા ગટરમાં જવા દેવી. ચોથું, ડી, જંતુનાશકો, મોટર ઓઇલ અને દવાઓને ગટરમાં નાખવી. હું હવે બી આવશે, ખાદ્ય તેલો અને ચરબીને કચરાપેટીમાં નાખવામાં જોઈએ. ઓકે, આન્સર આવશે બી. ખાદ્ય તેલો અને ચરબીને શેમાં નાખવા જોઈએ? કચરાપેટીમાં. ક્યારેક તમે જે દાખલા તરીકે ડાયરેક્ટ ગટરમાં નાખી દો તો શું થાય છે? ગટરમાં ચીકણા પદાર્થો હોવાથી જે છે ગટરમાં ચોંટી જાય છે અને જામ થાય છે. એના લીધે જે છે ગટર જે બ્લોક થવાની શક્યતા છે. ઓકે, અને પ્લસ જંતુનાશકો અને મોટર ઓઇલ કે દવાઓ ગટરમાં નાખવા જોઈએ કે નહીં? એ બી ગટરમાં નાખવા જોઈએ નહીં. બરોબર. હા સર. નીચેનામાંથી કયો રોગ પાણીથી ફેલાતો રોગ નથી? કોલેરા, ટાઇફોઇડ, કમળ, બેરી આવશે સર. હા, એ તો બેટા આન્સર તારી સામે જ છે ને. હવે હું તને એમ કહું છું, ચાલ આ 3 રોગને બાદ કરતા બીજા કયા 2 રોગ છે જે પાણીથી ફેલાય છે? કોલેરા, ટાઇફોઇડ અને કમળાને બાદ કરતા બીજા 2 રોગના નામ જે પાણીથી ફેલાય. ચાલો હજી એવી કર્યું છે ને, શું નામ છે તારું? અલી અસગર. અલી અસગર. ચાલ મને આન્સર આપજો. પાણીથી ફેલાતા રોગોમાં જે કોલેરા છે, ટાઇફોઇડ છે, કમળો છે, હજી આની સિવાય 2 રોગો છે. ચલો મને આન્સર આપો. આન્સર આપો ચલો. આવડે છે તો યસ અથવા નો. પ્લીઝ ટાઈમ વેસ્ટ ના કરો. બરોબર, બોલ ફટાફટ. અલી અસગર તને કહું છું બેટા. હા સર. આવડે છે કે નહીં? નહીં. વેરી ગુડ. બીજા કોઈને આવડે છે? યસ ઓર નો નો આન્સર આપશો. બીજા કોઈને આવડે છે કે નહીં? ઓકે, નહીં. નો પ્રોબ્લેમ. કોલેરા છે, ટાઇફોઇડ છે, કમળો છે, આની સિવાય જે છે મગજનો તાવ છે અને ઝાડા છે. એ બંને બી શું થાય? પાણીથી જશે એ થોડુંક ફેલાતા જોરથી રોગો બોલો ને. છે. શું? સર અવાજ તમારો જરાક કપાઈને આવે છે, જરાક જોરથી બોલો. એક વ્યક્તિને કપાય છે કે બધાને પ્રોબ્લેમ છે? સર મને રીતે કપાય છે. સર મારે કપાય છે. હવે બરાબર આવે છે અવાજ? હા સર. બધાને બરાબર આવે છે અવાજ? હા સર. પાક્કું ને? પાક્કું. ઓકે, વેરી ગુડ. તો કોલેરા, ટાઇફોઇડ, કમળો, મગજનો તાવ ને ઝાડા એવું છે પાણીથી ફેલાતા રોગો છે. ઓકે, બરોબર. ચલો નેક્સ્ટ. ખાલી જગ્યા. હા સર. સીવેજ એ કચરો પ્રવાહી સીવેજ એ પ્રવાહી કચરો છે. સેકન્ડ, સીવેજ એ શું છે? પ્રવાહી કચરો છે. ઓકે, નેક્સ્ટ. વિવિધ હા ટીપી. સર, WWTP માં સૌપ્રથમ પ્રદૂષિત પાણીને ખાલી જગ્યામાંથી પસાર કરી પાણીમાંના
ચિંથરા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ વગેરે દૂર કરવામાં આવે છે. સર જવાબ 12 સ્ક્રીન આવશે. બાર સ્ક્રીન અથવા યાંત્રિક જાળીમાં આપણે ચિંત્રા, લાકડીઓ, પ્લાસ્ટિક પેકેટ વગેરે દૂર કરીએ છીએ. પહેલો તબક્કો છે શું છે? એ આપણે WWTP પ્લાન્ટ નો શું છે? પહેલો તબક્કો છે બાર સ્ક્રીન યાંત્રિક જાળી વાળો. ઓકે, સેકન્ડ. હા સર. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના મોટા ટાંકામાં તરતા તેલ અને ચરબી જેવા પદાર્થોને ડેસ્ટ દ્વારા દૂર કરવામાં આવે છે. સ્કીમર. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના મોટા ટાંકામાં તરતા તેલની ચરબી જેવા પદાર્થો ખાલી જગ્યા થી દૂર કરવામાં. શેની મદદથી? સ્કીમરથી. આ 3 યાદ રાખજો. હવા તો કે એરેટર ઉમેરવા માટે હવાનો ઉપયોગ થાય છે. સ્કીમરથી જે છે તેલ ને ચરબી દૂર કરવા થાય. સ્કેપરથી કાદવ દૂર કરવા માટે. ઓકે ઓકે, ચાલો નેક્સ્ટ. હા સર. ક્રિયાશીલ કાદવમાં ખાલી જગ્યા ટકા પાણી હોય છે 97. વેરી ગુડ. 97% ક્રિયાશીલ જે છે એ કાદવમાં. ક્રિયાશીલ કાદવ કોણ છે? પેલા જારક બેક્ટેરિયા ઉમેર્યા હતા. કે વધે જે પાણી જે છે એમાં વધેલી જે પ્રદૂષણ હોય છે કે માનવ મળ છે, આ છે તે છે, વનસ્પતિનો કચરો, એ શું કરી નાખશે? એનું વિઘટન કરી નાખે. શું કરી નાખે? એનું વિઘટન કરી નાખે. એ બધા કલાકો પછી ક્યાં ભેગા થાય? ટાંકાના તળિયે ભેગા થાય. એને આપણે જે છે શું કીધું હતું? ક્રિયાશીલ કાદવ. એ કાદવમાં કેટલા પાણી? ઓકે, ચલો નેક્સ્ટ. સુકાયેલ કાદવ દેશ તરીકે વપરાય છે. ખાતર. ઓકે, સુકાયેલ જે કાદવ જે છે એ ખાલી જગ્યા તરીકે વપરાય છે. સુકાયેલ કાદવ એટલે જે કાદવ આપણને બાયોગેસ પ્લાન્ટ પેલા ટાંકામાં સ્ક્રીપર વડે આપણે કાદવને દૂર કર્યો હતો અને ક્યાં નાખ્યો? બાયોગેસના ટાંકામાં નાખ્યો અને ટાંકો બંધ કરી દીધો અને ઈ કાદવને કોહવાવા દીધો. બરોબર? પછી એમાં અજારક બેક્ટેરિયા નાખ્યા, કાદવને કોહવાવા દીધા અને એના કારણે જે છે ઈંધણ અને વીજળી મળી. પછી જે કાદવ હતો એને શું કર્યું? સુકાવા દીધો અને એને ખાતર તરીકે ઉપયોગ કરે છે. બરોબર? ખાતર તરીકે ઉપયોગ કરવામાં શું ફાયદો? પોષક તત્વો ઉમેરાય જમીનમાં, જમીનની ફળદ્રુપતા વધે છે અને કાર્બનિક તત્વો જે છે જમીનમાં ઉમેરાય છે. ઓકે, સમજાય છે કે નહીં કોઈ? હા સર, સમજાય છે. હા સર, સમજાય છે. ઓકે ઓકે, ચલો નેક્સ્ટ. હા સર, નીચે તો કરો. સર નીચે કરો. સોરી સોરી સોરી, ચલો એક જ બાકી છે. પાણીને સંતુલિત બનાવવા માટે તેમાં ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા વાયુ પસાર કરવામાં આવે છે. ક્લોરીન અને ઓઝોન. પાણીને જંતુરહિત બનાવવા માટે શું ઉમેરવામાં આવે છે? ક્લોરીન કે ઓઝોન જે છે વાયુ ઉમેરવામાં આવે છે. બરોબર? વેરી ગુડ. એક રાસાયણિક પ્રક્રિયા છે. ઓકે, ચલો નીચેના પ્રશ્નોનો માત્ર ઉત્તર આપવાનો છે. બરોબર? ચલો સ્ટાર્ટ. હા સર, હું વાંચું છું. કયા સૂક્ષ્મ જીવો કોલેરાનો રોગ થવા માટે જવાબદાર છે? હા સર, કયા સૂક્ષ્મ જીવો જે છે? તમારી સ્ક્રીન એમાંથી કાલવાય કરી. સર તમારી સ્કીન હોય. વેરી ગુડ. કોને પ્રેઝન્ટ કરી? સ્ક્રીન વહી ગઈ. યસ કાલવા. યસ યસ, આઈ નો. હા સર, સ્કીન વહી ગઈ. બસ હવે બસ. એ કોણ હતું પાછું? સર આ નવો આવ્યો છે ને. પંચવાણી હતો સાહેબ, પંચવાણી લેબ થઈ ગયો અત્યારે પેલો. અંજવાણી.
પંચવણી બોલ્યો તો છેલ્લે લાસ્ટમાં, અને આ ભાઈ હેમંત કાલવા જે ન્યૂઝ જોઈન થયો છે એ પેલી બીજી ફેરી થયો છે, એટલે કદાચ ભૂલ થઈ હશે એનીથી કાક એ પંજવાણી શું છે બંધ તારે? નહીં કરી હોય. પંજવાણી તને પૂછું છું. હા મોહમ્મદ રઝા પંજવાણી, મારો અવાજ સંભળાય છે તને બેટા? લેફ્ટ કરાવી દેશો તને? લેફ્ટ થઈ ગયો સર. ના ના, એ જે છે અહીંયા દેખાડે છે. એ સર હજી ઓકે સર ફરીથી જોઈન છો. છે જ. એને લેફ્ટ કરી દો, એક કામ કરો, બરોબર? વયો જે ગયો વચ્ચે સર. આવી કોમેન્ટો પાસ કરે છે ને, કોમેન્ટો પાસ ઓકે કરે સર. છે ને, બશીર સર લેફ્ટ જ કરી દેજો, બરોબર? આપણે એના વાલીયારે વાત ઓકે કરી સર. લઈશું. હમ? ઓકે, આપણે અહીંયા પહોંચ્યા હતા. ઓકે, ચલો નીચેના પ્રશ્નોનો માત્ર ઉત્તર આપવાનો છે. ચલો ફટાફટ, 15 મિનિટનો સમય છે આપણી પાસે. કયા ચલો સૂક્ષ્મ જીવો હા સર, કયા સૂક્ષ્મ જીવો કોલેરાનો રોગ થવા માટે જવાબદાર છે? જવાબ બેક્ટેરિયા. ઓકે, એલા હું વાંચતો તો આની કયા પેલા સૂક્ષ્મ પછી જીવો? વચ્ચે ભૂલી હા, ગયો. બેક્ટેરિયા. વેટ બેક્ટેરિયા, પણ કયા બેક્ટેરિયા કોને ખબર છે? ચલો, કયા સૂક્ષ્મ જીવો કોલેરાનો રોગ થવા માટે જવાબદાર છે? બેક્ટેરિયા, બરોબર, રાઈટ આન્સર છે, બરોબર. બેક્ટેરિયાનું નામ શું છે? એ બેક્ટેરિયાનું નામ શું છે? ચલો, કોણ આન્સર આપશે એ બેક્ટેરિયાનું નામ મને? એ બેક્ટેરિયાનું નામ કોણ આપશે મને? ચલો. નહીં, એ તો તમને ખબર નથી. વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા, બરોબર. એ કોલેરા રોગ થવા માટે અને ટાઇફોઇડ થવા માટે સાલ્મોનેલો ટાઇફી, એ ટાઇફોઇડ થવા માટે જે છે આ બેક્ટેરિયા, યાદ રાખજો. સર કયો? ચલો નેક્સ્ટ. કોલેરા થવા માટે વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા એનું નામ છે બેક્ટેરિયાનું, અને ટાઇફોઇડ જે છે બેક્ટેરિયા હોય, બેક્ટેરિયાનું નામ છે સાલ્મોનેલા ટાઇફી. ઓકે, ચલો નેક્સ્ટ. હા સર, સીવેજમાં ઓગળેલા પદાર્થો તથા તરતા પદાર્થોને શું કહે છે? પ્રદૂષણો. પ્રદૂષણો કહે છે. ઓગળેલા પદાર્થોનો મતલબ દ્રાવ્ય પદાર્થો, તરતા પદાર્થોનો તો મતલબ સર નિલંબિત. પ્રદૂષકો શું થાય એનો મતલબ? પ્રદૂષકો તરતા પદાર્થોનો મતલબ નિલંબિત. ઓકે ઓકે, વેરી ગુડ. પ્રદૂષક પણ એ જ સમજાવું છું, મને ખબર છે પ્રદૂષક. પણ જે ઓગળેલા પ્રદૂષકો છે એને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. શું કહેવાય એને? એને દ્રાવ્ય દ્રાવ્યો. કહેવાય. અને જે ઓગળેલા નથી એને શું નિલંબિત કહેવાય છે. ઓકે, વેરી ગુડ. ચલો નેક્સ્ટ. સર થોડું જોરથી બોલો ને, તમારો અવાજ સરખો નથી આવતો. ઓકે, ચલો, બરાબર આવે છે? હા સર. બોયઝ બરાબર અવાજ આવે છે? ઓકે, ચલો નેક્સ્ટ. ચલો નેક્સ્ટ. હા સર, સીવેજમાં ઓગળેલા પદાર્થો તથા તરતા પદાર્થોને શું કહે છે? પ્રદૂષકો. સીવેજમાં. થઈ ગયો ઈ, ઓકે એની ઓકે, પછીનો વાંચવાનો હતો. રિપીટ છે બેટા. નેક્સ્ટ. ત્રીજું. યસ. હા સર, કયા પ્રકારના બેક્ટેરિયા કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરે છે? અજારક. ઓકે, આન્સર. અજારક બેક્ટેરિયા કોને કહેવાશે? એ કહેશો મને પેલા?
અજારક બેક્ટેરિયા કોને કહેવાશે? અજારક શ્વસન યાદ કરો. અજારક જીવી, અજારક શ્વસન. કોણ કહેશે? ચલો, અજારક બેક્ટેરિયા કે અજારક શ્વસન કોને કહેવાય? ચલો. ચેપ્ટર નંબર 10 યાદ કરો. અજારક શ્વસન કોને કહેવાય છે? જે સર શ્વાસ સર ન જે લઈ શકે શ્વાસ તે. ન લઈ શકે એને. શું શ્વાસ ન લઈ શકે બેટા? કેમ આવું કરો છો? આ ક્વેશ્ચન વારંવાર રિપીટ થાય છે, એ તો તમે જો નોટિસ, એ તો ઓબ્ઝર્વ કરો તમે. સર સર જે હું કહું? શ્વાસ ન લઈ શકે ને એને અજારક શ્વસન કહેવાય. સર ઓક્સિજન યસ ની યસ યસ. હાજરીમાં જે કોણ શ્વસન બોલ્યું? ન થતું ચલો. હોય હા. પંજવાણી. સર કે ઓક્સિજન ની હાજરીમાં જે શ્વસન ન થતું હોય ને એને અજારક શ્વસન કહેવાય. પંજવાણી બોલે છે? હા. ના સર, હમ શાનવાસ બોલ્યો હું તો. આવડા તો કોણ આ કોણ ઓક્સિજન. બોલ્યું? અજારક શાહનવાઝ. શ્વસન નું બોલ્યો શાહનવાઝ, સર. વેરી ગુડ, વેરી ગુડ. સર ઓકે શાહનવાઝ, વેરી ગુડ. અજારક શ્વસન ઓક્સિજનની હાજરી વગર, શું ઓક્સિજનની હાજરી વગર શ્વસન થતું હોય તો જે બેક્ટેરિયા હશે કે જે જીવ હશે, શ્વસન ઓક્સિજનની હાજરી વગર પણ કરી શકવાનું અજારક. જે ઓક્સિજનની હાજરીમાં શ્વસન કરે છે અને જારક સજીવો કહેવાય તો જારક શ્વસન કહેવાય, અથવા જારક જીવીઓ પણ કહેવાય. સજીવો મતલબ ઓકે. ઓકે, વેરી ગુડ. ચલો નેક્સ્ટ. હા સર, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોટા ટાંકામાં લાવેલા ગટરના પાણીમાંથી મળ જેવા નકામા પદાર્થોને શાના દ્વારા દૂર કરાય છે? સ્ક્રીપર દ્વારા. સ્ક્રેપર દ્વારા. શું? સ્ક્રેપર દ્વારા. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ. મેં તમને કીધું હતું ને કાદવનું, તો ત્રણેયનું આવી ગયું. એરેટર દ્વારા હવા ઉમેરવામાં આવશે, સ્ક્રેપર દ્વારા કાદવ દૂર કરવામાં આવશે, અને સ્કીમર દ્વારા જે છે તેલ અને ચરબી દૂર કરવામાં આવે છે. ઓકે, એટલે યાદ રાખજો સાહેબ. બરોબર. છઠ્ઠું, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ટૂંકું રૂપ શું છે? VVTP. શું બેટા વીવીટીપી? વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાય નહીં, મોટા પ્લાય પ્લાન્ટ છે આખો. હા. અને વીવીટીપી શું? વીવીટીપી હા, ચલો. WWTP મીન્સ કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. આ કોણ બોલ્યું? આ કોણ બોલ્યું? મને કોઈ નામ આપશો? નામ તો બેટા થોડું નામ બોલતો. સર આ ચોથું કોણ બોલ્યું એમ? યસ યસ યસ. હા સર, ચોથું તો હું બોલ્યો, શાનવાસ. ઈ સર પેલા શાહનવાઝ બોલી ગયો અને પછી આ ભાઈ સાદે ફરી વખત રિપીટ કર્યો. જવાબ ફેર કીધો એને. ઓલા પેલા ઓલો સાદ સ્કીપર. સાદ ને સાદ ને હા સર. એ નહીં, એ નહીં. આ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ નું ટૂંકું રૂપની વાત છે. એ કોણ બોલ્યું? ઈ હુત્તે બોલ્યો, સાદત તે હુત્તે બોલ્યો. સાદ ક્યાં તને વાંચતા આવડે છે બરોબર ભાઈ? તું જો છે મેં તને કીધું તો 7th માં કેમ આવું થાય છે તમારું? અમુક ક્વેશ્ચન તમને અમુક રીડ કરતા નથી આવડતા તો સર ધ્યાન થોડું આપો. જ્યારે ભણાવતો હોય ત્યારે ધ્યાન આપો. જે નથી સમજાતું, જે નો રીડ કરતા આવડતું હોય, નથી સમજાતો, અમુક શબ્દોમાં ભૂલ પડે તો મને પૂછો તમે. બરોબર. એ હા સર. સાયન્સમાં અમુક જે શબ્દો જે છે નહીં નોર્મલ છે, અમુક શબ્દોને પ્રોબ્લેમ પડે છે, ગમે ને પ્રોબ્લેમ પડે. બરોબર. લખવામાં છે કે વાંચવામાં જે છે, આપણે શરૂઆતમાં પહેલી વાર આપણી સામે આવ્યું હોય વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તો આપણે લખવામાં બી અચકાઈએ કે ભાઈ આ પ્લાન્ટ પી અડધો આવશે કે આખો આવશે. બરોબર. પણ એક બે વાર તમે ટ્રાય કરો લખો, જે ના સમજાય તમે પૂછજો. બરોબર. ઓકે.
અને રીડિંગ કરવાનું રાખો. ઓકે સર. ચલો નેક્સ્ટ. સર સાતમું ને? બાકી રહી ગયું શું છે? યસ. સાતમું, બેક્ટેરિયાથી થતા 2 રોગોના નામ આપો. ચલો કોણ બોલે છે? હા હું બોલું. સર કહું. કોલેરા અને ટાઇફોઇડ. કોલેરા અને ટાઇફોઇડ જે બંને બેક્ટેરિયાથી થાય છે. કોલેરા છે વિબ્રિયો કોલેરી બેક્ટેરિયાથી થાય છે અને ટાઇફોઇડ છે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાથી થાય છે. યાદ રાખજો બરોબર, આ બેક્ટેરિયાના નામથી. ઓકે નેક્સ્ટ. સર ડેન્ગ્યુ જે છે મચ્છરના કારણે થાય છે. માદા એનિફિલ્સ મચ્છર જે છે, ડેન્ગ્યુ છે એના કારણે થાય છે. ઓકે ચલો નેક્સ્ટ. હા સર. બોયઝ WWTP. ચલો નેક્સ્ટ. હા સર હું વાંચું છું. પહેલા તો હું તમને એક વાત હા કહું. સર. તમે ઘરમાં એવી જગ્યાએ બેઠો કે જ્યાં બીજાનો અવાજ ન આવે. ઓકે. હા સર. WWTP માં અથવા ઘરે ગટરના પાણીમાં કાદવ અલગ ટાંકામાં લઈ જઈ તેમાંથી શું મેળવવામાં આવે છે? બાયોગેસ. શું મેળવ્યું છે? બાયોગેસ. વેરી ગુડ. અને બાયોગેસ છે ને આપણે શું ઉત્પન્ન કરીએ છીએ બાયોગેસ? બાયોગેસ મળે છે બરાબર. બાયોગેસ થી શું ઉત્પન્ન થાય છે એ કોઈ કહેશે મને આન્સર? બાયોગેસ થી શું ઉત્પન્ન થાય છે? નથી ખબર. ઈંધણ અને વીજળી ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? વીજળી સર. ઈંધણ અને વીજળી બોલવા જતું હતું વીજળી. ઉત્પન્ન થાય છે બરોબર. ઓકે. સર ઈંધણ એટલે શું થાય? ઈંધણ એટલે આપણે જે ઈંધણ એલપીજી એટલે યુઝ શું થાય નથી કરતા. ઈંધણ? ઈંધણ એટલે મીન્સ કે કોઈ આપણે રસોઈ હા. બનાવે છે, કોઈ વસ્તુ રાંધવી છે ને, એના માટે જે બળતણની જરૂર પડે એને ઈંધણ કહેવાય. પણ આપણે અત્યારે મોટા ભાગે એલપીજી ગેસનો ઉપયોગ કરી શકીએ, બાયોગેસનો પણ ઉપયોગ કરી શકીએ ઈંધણ માટે, એટલે રસોઈ બનાવવા માટે. મતલબમાં ઈંધણ એટલે બળતણ થાય એટલે દેશી ભાષામાં સાદી ભાષા ઈંધણ કહીએ. આપણે શું કહીએ? ઈંધણ કહીએ. એમાં એટલે મીન્સ કે બળતણ થાય એમ. એટલે કોઈ વસ્તુ તમારે બનાવવી છે, સળગાવવી છે, એટલે શું થાય? બળતણ એટલે ઈંધણ. પણ કયું? બાયોગેસ જે છે ઉત્પન્ન થાય એ. એટલે બાયોગેસ ઉત્પન્ન થાય એટલે ઈંધણ ઉત્પન્ન થાય અને પ્લસ વીજળી ઉત્પન્ન થાય છે. ઓકે. ઓકે ચલો એટલે સુધી રાખશો આપણે બરોબર. ઓકે. અને બીજી વાત આ બધા તમે આઈ થિંક સ્ક્વેર બધું લખી નાખ્યું છે બરોબર. હોમવર્ક આજનું આપી દો તમને. હું સર? હોમવર્ક આજનું આપી દો તમને બરોબર. હોમવર્કમાં તમારે જે છે ટેક્સ્ટબુકમાં મેં તમને જેટલા પોઈન્ટ અંડરલાઈન કરાવ્યા છે, હવે એમ નહીં કેતા સર અમને પોઈન્ટ અંડરલાઈન નથી કરાવ્યા બરોબર. મેં તમને છેલ્લેથી લઈને ઘણા મેં રિવિઝન બીજી વાર કરો તો ત્યારે પોઈન્ટ જે છે મેં તમને શું કરાવ્યું હતું? પોઈન્ટ જે છે એ અંડરલાઈન કરાવ્યું. એટલે ઈ અંડરલાઈન કરાવેલા પોઈન્ટ જે છે એ બધા તમારે અને પ્લસ 18 પોઈન્ટ જે છે 18.5 કે પેલા આપણે WWTP વાળો જે આખો પોઈન્ટ લખી નાખવાનો, આખો પોઈન્ટ લખવાનો બરોબર. WWTP વાળો જે છે એ તમારે આખો પોઈન્ટ જે છે એ લખવાનો છે. ઓકે. બાકી સર તમે જે પોઈન્ટ ટીક કરાવ્યા ઈ હા વાંચવાના છે કે બાકી મેં લખવાના છે? એ લખવાના જ છે, એ બી લખવાના છે, પણ WWTP વાળો જે છે એ મુદ્દો આખો લખવાનો છે બરોબર. સમજાય છે કે નહીં?
બોયઝ હોમવર્ક સમજાણું કે નહીં? આન્સર આપશો મને? હા સર. ઓકે વેરી ગુડ.